આલા ખાચરનો ન્યાય। એક જમાનો હતો, રાજાઓ, અધિકારીઓ, ન્યાયાધીશો જ પ્રજાના દુઃખોને પોતાના દુઃખો સમજીને તેના માટે તનતોડ મહેનત કરી, અંધાર પછેડો ઓઢી કે છુપી બાતમી કઢાવી, સત્ય ન્યાય તોડી પ્રજાને દુઃખ મુક્ત કરવામાં પોતાનું ગૌરવ સમજતા હતા અને એના માટે પોતાને પડતા અનેક કષ્ટો વેઠી પોતાનું પદ શોભાવતા, કદી પોતાના પદને લાંછન લાગવા દેતા નહીં। મારે વાત કર્યું છે જસદણ પંથકની। જસદણ પંથકમાં ચોમાસું ચાલ્યું જાય છે, ભાદરવો આસો મહિનો ચાલ્યો જાય છે, અનાજના ખેતરો પૂર્ણ યુવાનીએ લથબથ ઝૂલી રહ્યા છે। પંખીડાઓ આ મબલક પાકના ડુંડે ઝૂલતા ઝૂલતા જાત જાતના મધુર અવાજો કાઢી રહ્યા છે। પાંદડાઓ એક ડાળે લીલામાંથી પીળાશ પકડીને હવે ખરતા જાય છે, પણ ડુંડાઓમાં તો જાણે સાચા મોતી પાક્યા હોય એવા તગમગી રહ્યા છે, જાણે કે આખી સીમ આનંદના હિલોળા લઈ રહી છે। આવા સમયે ખેતરની વચ્ચે તૂટમૂટ મેળો છે। મેળાને આછા પાતળા લાકડા, કડપ અને જીપટાના ઝાંખરા પાથરીને મેળાને બેસવા લાયક કર્યો છે। મેળા ઉપર એક ફાટેલ પટલાણી પોતાના તીણા સ્વરે આ ખેતરમાં લહેરાતા પાક ઉપર પક્ષીઓને ગોફણિયાના ઘા કરી ઉડાડતી જાય છે। ફાટેલ પટલાણીની આંખો આખા ખેતરમાં બાદની જેમ ફરતી રહે છે। જ્યાં વયા ચકલા હોલાઓ જોવે ત્યાં ફર કરતો ગોફણીયો રમતો કરતો જવા દેશે, રમ રમ કરતો જવા દેશે। એવામાં પટલાણીની નજર કંઈક માણસ જેવું દેખાતા હાથના નેજવા કરીને એને ઓળખવાનો પ્રયત્ન કર્યો તો તેને ઘોડેસવાર જણાયો। મારો બેટો અહીં રાત દી ટાટ તડકો વેઠી અથાગ મહેનતને પાકને ઉજીર્યો હોય અને આ વળી કયો અસવાર ઊભા પાકને ખૂંદે છે? આટલું જોતા તો પટલાણીની ડાગળી ખસી ગઈ અને પહાડ જેવા અવાજે રાડ પાડી કે એ કયો છે? એલા બહાર નીકળ કે ગોફણિયો રમરમતો આવવા દઉં। ન જોયો હોય જાણે મોટો અસવાર થઈ ગયો છે તો પટમાં ઘોડો ખેલવ ને। અહીં ખેડૂતોના ખેતરો ખૂંદે છે ને મોલાતને નુકસાન કરે છે, પણ ઘોડે સવાર પટલાણીના એક પણ વેણને ગાંઠ્યા વિના કે ડર્યા વિના આગળ જ પગલા ભર્યા જાય છે। તો પટલાણીને વધુ ક્રોધ ચડ્યો। એલા બ્યારો છો કે બે માથાળો છો? હું કહું છું, ફટકાર કરું છું ને તું તો સામો જ હાલ્યો આવે છે। પણ જોજે હો, મારા ખેતરનું પાંદડું હલશે કે ભાંગશે તો તારી પાયમાલી થઈ જશે હો। છતાં અસવારને કઈ અસર થતી નથી ને એ તો આગળ આગળ આવતો જ જાય છે। હવે તો અસવારે ઘોડો છૂટો મૂકી ખેતરમાં આડફેટિયા ડાભો ભરતો ભરતો મેળા તરફ આવ્યો। ત્યાં તો પટલાણી લાલ હિંગોળિયા જેવી થઈ ગઈ કે એલા આ કોઈ રાંડી રાણીનું ખેતર નથી હો, આ જમીમાએ જસદણનો ધણી દાંતાળો બેઠો છે, સમજતો જ નથી? જો તારી રાવ જસદણના દરબારમાં કહીશ તો તને ઘાણીએ કાઢીને તેલ કાઢશે, કાં મીઠાની રાપ પાઈ પાઈને રીબાવીને મારશે। આટલું પટલાણી બોલી રહી ત્યાં તો ઘોડેસવાર મેળાની પાસે આવી શાંત ચિત્તે ઊભો રહ્યો। એના મોઢા ઉપર જરાય ક્રોધ નથી, માત્ર એને એટલું પૂછ્યું કે આ ખેતર છે કોનું? બાઈ કહે, અરે જાને લપ્યા, તારે વળે આ નુકસાન કર્યા પછી શી પંચાયત? જો હમણાં મારા ધણીને બોલાવીશ ને તો તને જસદણની જેલ ભેગો કરશે। અહીં રાજ આલા ખાચરનું છે, જેને તારા જેવા અનેક માથા ભારેના વળ ઉતાર્યા છે, કંઈક ને હદપાર કર્યા છે, તો જટ બહાર નીકળી જા। અસવાર કહે, હશે હશે, બસ મારી ભૂલ થઈ ગઈ, પણ એ તો કહે કે આ ખેતર છે કોનું? પટલાણી કહે, એ નથી કહેવું, જાને હવે। આખરે અસવાર તો પાછા વળી ગયા, પણ તેની છાતીમાં ટાઢકનો શેરડો ફૂટે છે કે વાહ વાહ, પ્રજા છે તો લોંટકી ને રાજાના દમામને વટને ઓળખતી જ છે।
આલા ખાચર જ્યાં આગળ વધ્યા ત્યાં એક ખેડૂત મળ્યો કે બાપુ રામ રામ. પણ બાપુ અટાણમાં આ દેશમાં ક્યાં? દરબાર કહે મન થયું કે લાવને મોલ પાણી જોઈ આવું. ખેડૂત કહે હા બાપુ, બહુ સારું કર્યું. તમારા જેવાના પ્રતાપે મોલ પાણી તો બહુ સારા છે. દરબાર કહે સારું સારું, પણ કોઈની રંજાડ બંજાડ તો નથી ને? એ લાવ તો કહેજો હો, હું આ જોવા જ નીકળ્યો હતો. ખેડૂત કહે ના ના બાપુ, આલણ બાપુના રાજમાં પાંદડું કોઈ ન હલાવી શકે હો, અમારે તો રામના રાજ છે. હવે દરબારે ખેડૂતને બીજો પ્રશ્ન કર્યો કે ઓલું ખેતર કોનું છે? અરે બાપુ એ તો પટલનું. તો મેળે કોણ હોકારા કરે છે? એની વહુ હશે હો. બાપુ કહે પણ મારી બહુ બટક બોલી હો, તીખી તો મરસા જેવી. ખેડૂત કહે હા બાપુ, અમારું વરણ ઉગેલા મોલને બળતો ભાળે પછી એને ભાન ન રહે હો. એમાં અમારા એકના એક દીકરા જેવું હેત દેખાય અમને ખેડૂતને. દરબાર તો આ બધું જાણી જોઈને જતા રહ્યા. ત્યારે આ ખેડૂત મેળે જઈને પટલાણી કહે અરે ભાભી, તું તો અક્કલ મઠી છો. એ અસવાર નહોતા, એ જસદણનો ધણી હતો. હે, સાચું કયો છો? ખાવ મારા હમ. અરે મેં તો તેમને ન કહેવાય કડવા વેણ કીધા, તો હવે તો મને શે જસદણના રાજમાં જીવતી રહેવા દેશે. ખેડૂત કહે ભાભી કઈ વાંધો નહીં, તમે તો અજાણતા જ દીધી છે ને. એમ તો આપણા બાપુ દેવનો અવતાર છે, સાગર પેટા છે. પણ ભાઈ બાપુ દરબારમાં બોલાવશે તો શું કહું? જ્યારે બીજી બાજુ આલા ખાચરે દરબાર ગઢમાં જઈ ન્યાયાધીશને બોલાવી પૂછ્યું કે આપણા રાજમાં ગાળો દેનારને શું શિક્ષા થાય છે? ન્યાયાધીશ કહે તેને પહેલી વાર હોય તો રાજમાં રૂબરૂ બોલાવીને ઠપકો દેવાય. ન્યાયાધીશ કહે પણ બાપુ આપને આજે કોણે ગાળો દીધી કે આપે કઈ ગુનો કર્યો છે? તો બાપુ કહે મેં ઊભા પાકમાં ઘોડો હાંક્યો. તો આટલું સાંભળતા ન્યાયાધીશ કહે તો બાપુ એ ગુનામાં આપણા રાજમાં મોલને નુકસાન કરનારને તો હદપાર કરીએ છીએ. પણ ના બાપુ, આપ તો ધણી છો, તમે તેમ કરી શકો છો, તો ઠાલો અફસોસ કરો નહીં. ત્યાં તો દરબાર બોલ્યા કે ન્યાયાધીશ સાહેબ, હું ધણી ખરો પણ મારી જાતનો, નહીં કે પ્રજાનો. હું તો સેવક છું. હું જ કાયદો કરું અને હું જ તોડું એ ક્યાંનો ન્યાય? કાયદો હોય તો રાજને રંગ બંને માટે સરખા જ હોય હો. આલા ખાચરે પોતાની આ ગુનાસર ₹5 ન્યાયાધીશ આગળ દંડ કરાવ્યો અને એ દંડની રકમમાંથી પહેલી પટલાણીને કાપડું ને સાડલો લઈ આપવા હુકમ કર્યો. બીજા દિવસે ન્યાયાધીશે પહેલી પટલાણીને દરબારની કચેરીમાં બોલાવવાનો હુકમ કાઢ્યો. તો બાઈ તો હાથ જોડીને લાજ કાઢીને ઊભી રહી. દરબારે સવાલ કર્યો, તે દિવસે ખેતરે મેળા ઉપર તમે જ હતા? હા બાપુ. તમે મને ઓળખતા હતા? ના ના બાપુ, મારા જેવી અભાગણીના ભાગ્યમાં તમને ઓળખવાનું ક્યાંથી ગજું હોય. અચ્છા ઠીક છે, તો જાઓ, પણ હવે યાદ રાખજો, હું હોવ કે ગમે તે હોય, આપણે બોલવામાં મર્યાદા રાખવી. બાઈ કહે બાપુ મને માફ કરો, આપ અમારા માવતર છો, હું છો કછોરું કહેવાવ. આલા ખાચરે સિંહાસન પર બેઠા બેઠા કહ્યું જાઓ, તમારો ગુનો માફ, પણ મારા ગુના બદલ તમને આ કાપડું અને સાડલો ભેટ આપું છું. મેં તમારા ખેતરમાં ઘોડો હાંકી કાયદાનો ભંગ કર્યો હતો. આટલું સાંભળતા તો પટલાણી હસતા હસતા સડસડાટ દરબાર ગઢની માઢ મેળીનો દાદરો ઉતરી ગઈ અને ગામમાં જઈ આલા ખાચર બાપુના ગુણગાન ગાતી થઈ ગઈ. આવા હતા આલા ખાચર બાપુ અને એમનો ન્યાય. અને મિત્રો, આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું તો ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે
આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ અને તમને આનંદ કરાવતા રહીએ, મોજ કરાવતા રહીએ. તો જય માતાજી મિત્રો.